આજે અમે છીએ નાગટોડા કરીને ખૂબ જ સુંદર મજાની જગ્યા છે ત્યાં, અને ત્યાં એક દેવસ્થાન પણ છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. ઉબડ ખાબડ જગ્યા છે અને આ રસ્તો ક્રોસ કરી અને પછી આપણે નાગટોડા કે જે દેવસ્થાન છે ત્યાં સુધી પહોંચી શકતા હોઈએ છીએ. ત્યાંથી ચાલતા ચાલતા અમે આગળ શેખ સુધી હવે નાગટોડા જે મેન જગ્યા કહેવાય ત્યાં આવ્યા છીએ, મુખ્ય જગ્યા પર. તો ઉપર માતાજીનું મંદિર છે અને જો અહીંના સ્થાનિક લોકો એટલે કે માટીનો ઘોડો ચડાવતા હોય અને જે કોઈ વસ્તુ પાકે તો એને ચડાવી અને પછી ખાવાની શરૂઆત કરતા હોય. અહીં એક જગ્યા જોવા મળી વસ્તુ કરસલો બહુ મોટો. હા, સામે જોઈ શકો આપ, બહુ જ સુંદર. ચોમાસામાં આની સુંદરતા સોળે ખીલેલી હોય છે. ઉપર ડુંગરોમાંથી પાણી આવતું હોય છે, જે આપ ખળખળ અવાજ સાંભળી શકશો આપ. ભેખાડો વડલો છે તેમાં અને નીચે વડવાઈઓ તેની આવેલી છે. બખોલ, ત્યાં કોઈક પ્રાણીઓ પણ રહેતા હોય તેવું જણાઈ આવે છે. આની અંદર હશે જ કોઈ પણ પ્રાણી તો હશે અંદર 100%. ખાસ એક વિશેષ વાત એની એ છે કે નિયમ હોય છે કે જે ઉત્તરથી દક્ષિણ તરફ પાણી વહેતું હોય, પૂર્વથી પશ્ચિમ હોય કાં તો, પણ અહીં દક્ષિણથી ઉત્તર તરફ પાણી વહીને જાય છે. દેવુભાઈ રિવર ક્રોસ કરી રહ્યા છે. આ બાજુ દુતર ગામ પડે છે અને આ બાજુ બેડા ખાદર સામેની સાઈડ ગણવા, અને આ બાજુ બનાસકાંઠા, અને તેની વચ્ચે આ એક એવી જગ્યા છે કે લગભગ અહીં કોઈ પણ જાતનું સાધન કે કોઈ પણ રીતે માનવ જે ઘોઘાટ કહે, જે વસ્તી કહે તે નહીં પહોંચી શકી. તેના કારણે આજે આ એ જગ્યા એકદમ શાંત છે. અને અહીંના જે સ્થાનિક લોકો કે જે નાગટોડા તરીકે ઓળખે અને જે માટીના ઘોડા જે ચડાવતા હોય છે, તેમની માનતા પ્રમાણે જેમને કોઈ કામ પૂરું થાય, કોઈ નવી ફસલ થાય કે નવો કોઈ પાક થાય તો તે ચડાવી અહીં પૂજા અર્ચના કરી અને પછી પોતે ખાવાની શરૂઆત કરતા હોય છે. અને આ રહ્યા નાગ દેવતા. તો આ નાગ દેવતાના કારણે આ જગ્યાનું નામ નાગટોડા. નાગ એટલે આ નાગ અને ટોડા એટલે મતલબ કે પથ્થરની જે જગ્યા છે જે આમ નીકળેલી છે આ રીતે દેખો આપતો, તો એને ટોડા, ટોડ મતલબ, તો એના અર્થમાં એ બે શબ્દ ભેગો થઈ અને પછી નાગટોળા એવા અર્થમાં ઓળખાય છે. અને ચોમાસાની અંદર જે નદી જાય તો તે આપ જોઈ
જોઈ શકો અહીંયા આ ડુંગર ઉપર રહી અને આ સાઈડ આ ડુંગર ઉપર રહી અને પછી જોવાનો એક નજારો હોય છે તે અદ્ભુત પ્રકારનો હોય છે. અને જે ખાસ કે કીડી મકોડી અને ફૂલી નદી એ બનાસકાંઠામાંથી આવે છે. એક પોશીના તરફથી આવે છે, 2-3 નદી અને આગળ જતાં આ નદી સાબરમતીમાં ભળે છે. તો વિશાળ સ્વરૂપેનું થાય છે, પણ આ એક નાની નદી છે છતાં પણ પાણી અહીંયા બહુ ચોમાસાની અંદર જોવાનો એક લાવો અલગ પ્રકારનો હોય છે. ધન્યવાદ. પ્રાણીઓના નિવાસ માટેની જગ્યા લાગે છે, જોઈ શકો છો આપ.